ગર્ભ એટલે આ બાળક જે અંદર રહેલું એ આ પરમ પુરુષને જોઈ રહ્યું છે. થોડી વાર ભગવાન આ બાજુ જાય, થોડી વાર આ બાજુ જાય, એટલે આ ચારેય બાજુ જોઈ રહેલું આ બાળક અંતતો ગત્વા ભગવાને શાસ્ત્રકારો એમ કહે છે કે ભગવાને ઉત્તરાના ગર્ભનું પુનઃસ્થાપન કર્યું છે. કારણ કે બ્રહ્માસ્ત્ર પણ વિફળ જાય નહીં એટલે ભગવાને પુનઃસ્થાપન કરી. અને પછી આ બાળકનો જ્યારે જન્મ થયો ને ત્યારે એનું નામ પરીક્ષિત એવું કેમ પાડવામાં આવ્યું? પરિતઃ ઈક્ષ્યતિ, જે ચારે બાજુ જોઈ રહ્યો છે એવો. પરિતઃ એટલે ફરતું, ઈક્ષ્યતિ એટલે જોવું વિસ્મય ભરી દ્રષ્ટિથી. કોણ છે આ કોણ છે, આ કોણ આવ્યું? આવી દ્રષ્ટિથી જે જોનારું, જે બાળક એનો જે જન્મ થયો, પરિતઃ ઈક્ષ્યતિ ઇતિ પરીક્ષિતઃ, એટલે એનું નામ પરીક્ષિત એવું પાડવામાં આવ્યું છે. ગર્ભમાં પરીક્ષિતનું રક્ષણ. અને માં કુંતાએ પછી ભગવાનની સ્તુતિ કરી છે. વિપદસ્સંતુ નઃ શશ્વત. કુંતાજીની પાસે ભગવાન ગયા છે. નમસ્યે પુરુષમ ત્વામ અદ્યમીશ્વરમ પ્રકૃતિ પરમ. હે નાથ, હું તમને ઓળખું છું. તમે કોણ છો મને ખબર છે. તમે કોઈ અમારા સગાવાલા ઇષ્ટમિત્ર એવું નથી. તમે તો આ જગતના નાથ છો. આપ જ પરમ પુરુષ છો. હે શ્રી કૃષ્ણ, આપના સ્વરૂપને હું જાણું છું. તો માગો, શું જોઈએ છે? હું દ્વારિકા જઉં છું, કઈ જોઈતું હોય તો કહી દો. ના, મારે કાંઈ પણ મારે દેવું છે. બા માગો ને. અને કુંતાજીએ કીધું, જો દેવાની જ ઈચ્છા તમારી હોય તો મને વિપત્તિઓ આપો, મુશ્કેલીઓ આપો. કેમ? કારણ કે જ્યારે સુખ મળે છે ને ત્યારે અમે તને ભૂલી જઈએ છીએ, અને મુશ્કેલીમાં તું મને યાદ રહે છે. એટલે જો તારી કૃપા હોય મારા ઉપર તો મને વિપત્તિઓ આપ, મને મુશ્કેલીઓ આપ, જેથી કરીને હું તને ક્યારેય ભૂલું નહીં. એ પછી તથાસ્તુ કહી ભગવાને કીધું કે ચિંતા ના કરતા, વિપત્તિઓ તો ઠીક છે, પણ જ્યારે તમે મને યાદ કરશો ને ત્યારે તમારી સામે આવીને ઉભો રહીશ. એવું કુંતાજીને વરદાન આપી અને ભગવાન ભીષ્મની પાસે ગયા છે. એમણે પણ ભગવાનની સ્તુતિ કરી છે. બહુ સરસ સ્તુતિ છે, ભીષ્મ સ્તુતિ. કહો. એકાદો શ્લોક ગાઈએ ખાલી બસ. ઇતિ મતિરૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી શાશ્વત પુંગવે વિભૂમિ. સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપે યુષ્યદ ભવ પ્રવાહ. સાંભળવી છે આ કથા, સાંભળવી છે મારે કહેવી છે, પણ શું કરું? We have no time. શું કહે છે ભીષ્મજી ખબર છે? કૃષ્ણને જોયા ને યુદ્ધના મેદાનમાં સરસૈયા ઉપર સૂઈ રહ્યા છે, બે હાથ જોડ્યા છે, ઊંચા કરીને માંડ માંડ ભેગા કર્યા. नाथ आप आए, चित्त में प्रसन्नता हुई, मेरा समय नजदीक है, अगर कृपा करना चाहते हो तो मुझे वचन दीजिए. भगवान कहना માટે તો આવ્યો છું, માગી લ્યો, મારે ઉતાવળ છે, નીકળવું છે, દ્વારકા જવું છે. માંગો, ઝડપથી માંગો, શું જોઈએ છે? ના એમ નહીં, વચન આપો.
ભગવાન કહે વચન જાઓ, જે માગશો એ આપીશ. ભીષ્મ કહે છે મારી એક દીકરી છે ને તમારી સાથે પરણાવી છે. બધાય ભીષ્મની સામુ જોઈ રહ્યા છે કે આમણે ભીષ્મ પ્રતિજ્ઞા કરી હતી, અંબિકા અંબાલિકાને ભગાડીને લઈ આવ્યા હતા, કોઈની સાથે આમણે લગ્ન કર્યું નથી અને આમને દીકરી. આજ પણ લોકો ભીષ્મ પ્રતિજ્ઞાને યાદ કરીને પ્રતિજ્ઞા લે છે. પહેલા શ્લોકમાં એવું કીધું મારી દીકરી છે તમારી સાથે પરણાવી છે, તમે પરણશો ના? ભગવાન કહે છે, જો પછી એનો અર્થ કહું હું સાચો. ભગવાન કહે છે ભીષ્મ મને કઈ વાંધો નથી, તમને તો ખબર જ છે 16,108 9 થશે, મને શું વાંધો? આપણે તૈયાર છીએ, આપણી તૈયારી છે, તમે કહો ત્યારે જાન જોડીએ. ભીષ્મ કહે અત્યારે જ જોડીએ. કઈ વાંધો નહીં, પણ તમે પૂછી લો તમારી દીકરીને, ઈ મને ઓળખે છે ને, નાનપણમાં હું કેવો હતો, શું શું કરતો હતો, મારો રંગ વાન, હું આવો છું, પછી પાછળથી કઈ માથાકૂટ જોઈએ. હે મારા નાથ, તમને કોણ નથી ઓળખતું? કેવા છે ભગવાન? અહીંયા ભીષ્મ કહે છે બીજા શ્લોકમાં, તમે તો આ ત્રિભુવનનું આકર્ષણ છો. એવી કઈ દીકરી હોય જે તમને ન ગમાડે? મેં બધી વાત કરી લીધી છે મારી દીકરી સાથે, તમે તૈયાર છો? ભગવાન કે હું તૈયાર છું, તો પરણાવો. તરત અહીંયા જ અત્યારે હાલ જ ટીકાકારો શાસ્ત્રકારો હવે આ રહસ્યને ઉઘાડે છે. શું કહે છે? ભીષ્મની એ દીકરી એટલે દીકરી નહીં, પણ ભીષ્મ પોતાની બુદ્ધિને અંત સમયે ભગવાનમાં જોડવા માંગે છે, એટલે ભગવાનની સાથે પાણી ગ્રહણ કરાવવા માંગે છે. મારો હાથ પકડો, આ બુદ્ધિને હવે તમારામાં વાળો, કારણ કે મેં આ કૌરવોનો સાથ દીધો, એનું અન્ન ખાધું છે. દ્રૌપદીના ચીર હરાયા, મારા મુખમાંથી એક શબ્દ નીકળ્યો નથી. મારા ઉપર કૃપા કરો નાથ, મારી બુદ્ધિને તમારામાં જોડો. ભગવાને જૈન માથે હાથ મૂક્યો છે. ભીષ્મની આંખમાંથી દાળ 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 અશ્રુની ધારા થઈ છે.